આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં આજે હળવો વરસાદ નોંધાયો. બીજી તરફ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં થોડો વધારો થવાની સંભાવના. દેશમાં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીના પહેલા 4 તબક્કામાં 45 કરોડ 10 લાખથી વધુ મતદારોએ મતદાન કર્યું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે 22મી મે સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે. કેન્દ્ર સરકારે ડાયાબિટીસ સહિત કેટલાક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાતી 41 દવાઓની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો. ઉત્તરાખંડ સરકારે જણાવ્યું છે કે અગાઉ નોંધણી કરાયા વિના કોઈપણ ભાવિક ચારધામની યાત્રા કરી શકશે નહીં. અને નડિયાદ ખાતે રમાઈ રહેલા ખેલ મહાકુંભમાં વડોદરાના દીપ્તિ રાવલે વેઇટ લિફ્ટિંગમાં સુવર્ણચંદ્રક, જ્યારે અન્ય 3 ખેલાડીઓએ રજત ચંદ્રકો મેળવ્યા. સમાચાર વિગતવાર. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં આજે પણ હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો. બીજી તરફ રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન ગરમીનું મોજું ફરી વળવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. આ અંગે હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વધુ માહિતી આપી હતી. बात करेंगे डे 2 से डे 7 की, तो डे 2 से डे 7 तक ड्राई वेदर प्रिवेल करेगा पूरे गुजरात और सौराष्ट्र और साथ में कच्छ रीजन के लिए. और हीट वेव वार्निंग की बात करेंगे तो डे 1, डे 2 और डे 3 के लिए हीट वेव वार्निंग दी गई है सौराष्ट्र और गुजरात रीजन के लिए. और जो जिले हैं जहां पे हीट वेव वार्निंग दी गई है वो जिले हैं सौराष्ट्र रीजन के पोरबंदर, गिर सोमनाथ, दीव, भावनगर, कच्छ. और गुजरात रीजन के सूरत और वलसाड डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग दी गई है. और डिस्कम्फर्ट कंडीशन की बात करेंगे तो डिस्कम्फर्ट कंडीशन आने वाले 5 दिनों के लिए सौराष्ट्र और गुजरात दोनों के कोस्टल एरिया में बनी रहेगी. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 2 दिनों तक 2 से 3 डिग्री सेल्सियस का राइज होगा. उसके बाद मैक्सिमम टेम्परेचर में नो लार्ज चेंज में रहेगा. અમારા ભુજના પ્રતિનિધિ હેમાંગ પટણીના જણાવ્યા પ્રમાણે કચ્છના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે સાંજે ભચાઉ, માંડવી, નખત્રાણા અને અંજાર તાલુકામાં વરસાદ પડ્યો. અમારા દ્વારકાના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે આજે સાંજે ખંભાળિયા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. મોટી કોખરી આસપાસના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડતા ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું વ્યાપી ગયું. છેલ્લા 36 કલાકમાં રાજ્યના 10 શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ નોંધાયું. 2 શહેરોમાં 43 ડિગ્રીથી વધુ તો 3 શહેરમાં 42 અને 5 શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું. રાજકોટ અને સુરેન્દ્રનગરનું તાપમાન 43 ડિગ્રીને પાર થતાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. અમદાવાદનું મહત્તમ તાપમાન 39.5 પહોંચ્યું તો પાટનગર, ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી નોંધાયું. દરમિયાન આજે વિવિધ જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ ચોમાસા પૂર્વેની તકેદારીની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં બેઠક મળી હતી. દેશમાં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીના પહેલા 4 તબક્કામાં 45 કરોડ 10 લાખથી વધુ મતદારોએ મતદાન કર્યું છે. ચૂંટણી પંચે આજે બહાર પાડેલી યાદીમાં જણાવ્યું છે કે લોકસભાની પહેલા 4 તબક્કાની ચૂંટણીમાં 66.95% મતદાન થયું છે. યાદીમાં જણાવ્યું છે કે ભારતીય મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કરીને સમગ્ર વિશ્વને આગવો સંદેશ આપ્યો છે. ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીના બાકીના તબક્કામાં વધુ મતદાન કરવા મતદારોને અપીલ કરી. યાદીમાં જણાવ્યું છે કે બાકીના તબક્કાની ચૂંટણીમાં મતદારોને વધુ માહિતગાર કરવા, તેમને મતદાન માટે પ્રોત્સાહન આપવું અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા ઉપર ચૂંટણી પંચે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે આગામી 22મી મે સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે. ઓનલાઈન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં. ગુણ ચકાસણીની અરજીની નિયત ફી ઓનલાઈન એસબીઆઈ ઈ પે સિસ્ટમ મારફતે એસબીઆઈ બ્રાન્ચમાં ભરી શકાશે. જોકે વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાંથી મુક્તિ અપાઈ છે.
માર્ચ 2024માં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગુણપત્રકો વિદ્યાર્થીઓ આવતીકાલે શાળા કક્ષાએથી લઈ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય શિક્ષણ બોર્ડે માર્ચ 2024માં લીધેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની લેખિત પરીક્ષા અને ગુજકેટ 2024નું પરિણામ ગયા ગુરુવારે શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કર્યું હતું. રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગુણપત્રકો અને ગુજકેટના ગુણપત્રકો વિવિધ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે રવાના કરવામાં આવ્યા. આજે જિલ્લાની વિવિધ વિજ્ઞાન પ્રવાહની શાળાઓને ગુણપત્રકોનું વિતરણ થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ, જ્યારે આવતીકાલે શાળાઓ વિદ્યાર્થીઓને ગુણપત્રકોનું વિતરણ કરશે. કેન્દ્ર સરકારે ડાયાબિટીસ સહિત કેટલાક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાતી 41 દવાઓની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો. રાષ્ટ્રીય દવા કિંમત નિયમન સત્તામંડળની યોજાયેલી બેઠકમાં આવશ્યક દવાઓ નાગરિકોને વાજબી દરે પૂરી પાડવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે. સત્તાવાળાઓએ સંબંધિત દવાઓની કિંમતમાં કરાયેલા ઘટાડાની માહિતી દવાઓના ડીલર અને સ્ટોકિસ્ટને તરત પહોંચાડવાનો નિર્દેશ દવા કંપનીઓને આપ્યો છે. ઉત્તરાખંડ સરકારે જણાવ્યું છે કે અગાઉ નોંધણી કરાયા વિના કોઈપણ ભાવિક ચારધામની યાત્રા કરી શકશે નહીં. ભાવિકોની નોંધણી ચકાસણી માટે ચોક્કસ સ્થળોએ ચકાસણી કેન્દ્રો ઊભા કરાયા છે અને નોંધણી વિનાના ભાવિકોને યાત્રાની મંજૂરી અપાશે નહીં. ઉત્તરાખંડના અગ્રસચિવે બધા જ રાજ્યોના અગ્રસચિવોને પત્ર લખીને આ જાણકારી આપી. પત્રમાં સંબંધિત રાજ્યોમાંથી ચારધામની યાત્રાએ ઉત્તરાખંડ આવનાર ભાવિકોને આ નિયમની માહિતી આપવા પણ સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો ચારધામની યાત્રાએ પહોંચ્યા છે. આ પૈકી માહિતી ન હોવાથી ઘણા ભાવિકો નોંધણી કર્યા વિના જ ચારધામની યાત્રાએ પહોંચ્યા છે. નડિયાદ ખાતે રમાઈ રહેલ ખેલ મહાકુંભમાં વડોદરાના દીપ્તિ રાવલે વેટ લિફ્ટિંગમાં સુવર્ણચંદ્રક, જ્યારે અન્ય 3 ખેલાડીઓએ રજત ચંદ્રકો મેળવ્યા. દીપ્તિ રાવલને પગમાં ઈજા હોવા છતાં વેટ લિફ્ટિંગ સ્પર્ધામાં 87 કિલો ઓપન કેટેગરીમાં સુવર્ણચંદ્રક મેળવ્યો. તેવી જ રીતે વેટ લિફ્ટિંગ સ્પર્ધાની અન્ય શ્રેણીમાં વડોદરાની અશ્વિની છેત્રીએ 87થી વધુ કિલોની ઓપન કેટેગરીમાં, દક્ષરાજ પરમારે 73 કિલો ઓપન મેલ કેટેગરી અને ગૌરવ ત્રિવેદીએ 81 કિલો ઓપન મેલ કેટેગરીમાં રજત ચંદ્રક મેળવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. હિન્દી ફીચર ફિલ્મ 12x12ની ટીમે અમદાવાદ આકાશવાણી દ્વારા ચાલી રહેલા સ્વચ્છતા હસ્તાક્ષર અભિયાનમાં ભાગ લીધો અને આકાશવાણીના પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું. આ ઉપરાંત ફિલ્મની ટીમે આકાશવાણી સ્ટુડિયોની પણ મુલાકાત લીધી. આ પ્રસંગે 12x12 ફિલ્મના દિગ્દર્શક ગૌરવ મદને અમદાવાદને હરિયાળું રાખવા સંદેશો પાઠવ્યો હતો. વધુમાં તેમણે આ મુજબ જણાવ્યું. आकाशवाणी अहमदाबाद पर मैं हूं गौरव मदान, एक फिल्म डायरेक्टर, और आज मैं और मेरी फिल्म 12x12 की टीम हम यहाँ पर हमारे एनवायरनमेंट को और हरा भरा बनाने के लिए पौधे लगा रहे हैं. इन पेड़ों से न केवल हमें ऑक्सीजन मिलेगी, हमारे आसपास सुंदर दिखेगा, हमारे पंछियों के लिए घर मिलेगा. हमारी तरह ये फेदर्ड फ्रेंड्स अपना आशियाना बनाना चाहते हैं, एक साफ और सेफ जगह पर. तो इन बर्ड्स के घरौंदों के लिए और हमारे अपने सुकून के लिए मैं आप सबसे रिक्वेस्ट करता हूं कि खूब हरियाली करें. ડ્રાઇવિંગ લાયસન્સની સેવાઓ માટેના સારથી પોર્ટલની વેબસાઇટ ઉપર ડેટા બેઝ મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોવાથી રાજ્યની આરટીઓ કચેરી ખાતે લર્નિંગ લાયસન્સ તેમજ ડ્રાઇવિંગ લાયસન્સની લગતી સેવાઓ 18મી મે સવારના 10 વાગ્યા સુધી બંધ રહેશે તેમ વાહન વ્યવહાર કમિશનરની કચેરીની યાદીમાં જણાવાયું છે. આજે 16મી મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ડેન્ગ્યુ દિવસ નિમિત્તે દેશભરની સાથે રાજ્યમાં પણ વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું. આ વર્ષે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની વિષયવસ્તુ છે ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ ઉપર નિયંત્રણ મેળવીએ. અમદાવાદ જિલ્લામાં આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે 41 રેલી, 150 ગ્રુપ મીટિંગ સહિત 400 ગામમાં એક સાથે પોરાનાશક કામગીરી કરવામાં આવી. મહીસાગર જિલ્લામાં બાબલિયા ડીટવાસ રોડ ઉપર બાઇક અને કાર વચ્ચે અકસ્માત થતા બાઇક પર સવાર કુલ 3 લોકો પૈકી 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા, જ્યારે બાળકનો
બચાવ થયો છે. અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે રાજસ્થાનથી લુણાવાડા જતા પરિવારને અકસ્માત થતાં એક જ પરિવારના 2 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલ બાકોર પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો. બીજી તરફ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં થોડો વધારો થવાની સંભાવના. અને ઉત્તરાખંડ સરકારે જણાવ્યું છે કે અગાઉ નોંધણી કરાયા વિના કોઈપણ ભાવિક ચારધામની યાત્રા કરી શકશે નહીં. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.